મિત્રો, ચૈતર વસાવા પાછળના લગભગ 28 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલની અંદર જેલ ભોગવી રહ્યા છે અને એમની ગેરહાજરીની અંદર ડેડિયાપાડા વિસ્તારની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો શું કરી રહ્યા છે અને મનસુખ વસાવા કેવા કેવા નિવેદનો આપી રહ્યા છે એ વિસ્તાર સાથે વાત કરવી છે. અને આજે લગભગ આજની આ 22 જુલાઈ તારીખ છે અને આજની આ તારીખે ચૈતરભાઈ વસાવા સાથે રહેલા એમના પત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે અન્ય ખેડૂતો જે હાલ પણ જેલવાસની અંદર છે, જેલની અંદર છે, એમની આજે હાઈકોર્ટની અંદર જામીન અંગે જે સુનાવણી થવાની છે એની પણ વાત કરવી છે. એટલે આજે કદાચ ચૈતરભાઈ વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે રહેલા અન્ય ખેડૂતો એમને આજે જામીન મળે છે કે કેમ, અથવા તો સુનાવણી મોકૂફ રાખવામાં આવે છે કે નહીં, એ પણ આવનારા સમયની અંદર અપડેટ સાથે આપણને જાણવા મળશે. તો મિત્રો, વાત કરવી છે કે ચૈતરભાઈ વસાવા વનકર્મીઓના અધિકારીઓ ઉપર જે થપ્પડ મારવાના અને એમને મારવાના ગુનાની અંદર એમના ઉપર ગુનો સાબિત થયો અને રાજપીપળા કોર્ટ, સેશન કોર્ટ દ્વારા એમને સજા ફટકારવામાં આવી 7 વર્ષની. હવે 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એમનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાયું અને અત્યારે એ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર લગભગ 28 દિવસથી એ અત્યારે જેલની અંદર છે. હવે એમની ગેરહાજરીની અંદર ડેડિયાપાડા વિસ્તારના લોકો એ ચાહી રહ્યા છે કે જલ્દીથી જલ્દી અમારો મસીહા ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવે અને લોકોના જે અવાજો છે એ ઉઠાવે, એમના જે વિકાસના કાર્યો છે એ આગળ વધારે અને આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ પણ આગળ વધારે. આવી અનેક ઈચ્છાઓ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોરશોર સાથે મહેનત કરી રહ્યા છે અને આગવી એક અલગ આમ આદમી પાર્ટીની જે અલગ એક ટીમ બનાવેલી છે, વકીલોની ટીમ બનાવેલી છે, સતત દલીલો કરી રહી છે, મહેનત કરી રહી છે, પ્રયાસો કરી રહી છે ચૈતરભાઈ જલ્દીથી જલ્દી બહાર આવે. પરંતુ આજે જે 22 જુલાઈ છે, આજના દિવસે જે જામીન અંગેની સુનાવણી થવાની છે, ચૈતરભાઈ સિવાય અન્ય એમના પત્ની શકુંતલાબેન વસાવા અને એમની સાથે રહેલા જે ખેડૂતો ઉપર ગુનો લગાવવામાં આવ્યો છે એમના પુરાવા એમના વકીલ વિશાલભાઈ દવે દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે શકુંતલાબેન વસાવા અને એમની સાથે રહેલા અન્ય ખેડૂતોને કોઈ ઠોસ પુરાવા નથી કે એમના ઉપર કોઈ ગુનો સાબિત થઈ શકે અને એના કારણે આજે એવું લાગી રહ્યું છે 22 તારીખના રોજ કે એમને કદાચ આજે હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવી જશે, 100% જામીન મળી જશે એવું ક્યાંક દેખાઈ રહ્યું છે. અને આવનારા સમયની અંદર ચૈતરભાઈ વસાવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને ચૈતરભાઈ વસાવાના જે સમર્થકો છે, આગેવાનો છે, એ આગળની કાર્યવાહી શું કરવાના છે એ પણ વાત કરવી છે. મિત્રો, ચેનલની અંદર હજુ નવા હોય તો આ ન્યાય મંદિર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ એકવાર જરૂરથી કરી લેજો અને આગળ વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાને છોડાવવા માટે અત્યારે રાત દિવસ મહેનત કરી રહેલા લોકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એટલી મહેનત કરી રહ્યા છે કે જે 22 તારીખની એક મહાસભાનું આયોજન કરવામાં આવવાનું હતું આદિવાસી સમાજના લોકો દ્વારા અને એ સભાની અંદર લગભગ 1 લાખ લોકોની સાઇન લઈ અને એક એવું આવેદનપત્ર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, જે એ પણ આદિવાસી સમાજમાંથી આવે છે અને આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ છે એવા દ્રૌપદી મુર્મુને આજે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી સ્ટે મળે અને જેલની બહાર આવે એટલા માટે આજે જે સભાનું આયોજન કરવામાં આવવાનું હતું એ અગાઉ નિરંજનભાઈ વસાવા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એ આજે સુનાવણી હોવાના કારણે એ જે સભાનું આયોજન કરવામાં આવવાનું હતું અને 1 લાખ લોકોની સાઇન કરેલો પરિપત્ર જે દ્રૌપદી મુર્મુ સુધી પહોંચાડવાનો હતો, એ આવનારી 24 જુલાઈના રોજ એ સભાનું આયોજન કરવાનું છે, રેલીનું આયોજન કરવાનું છે અને એની અંદર લગભગ 1 લાખ જેટલા લોકોની સાઇન એ પરિપત્ર ઉપર લેવાની છે અને એ પરિપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાનો છે. અને જેના કારણે કદાચ રાષ્ટ્રપતિ દ્વારા એવો નિર્ણય લેવામાં પણ આવે કે જલ્દીથી જલ્દી ચૈતરભાઈ વસાવાને જામીન મળે અને સ્ટે મળે અને જેલની બહાર આવે. આવી જ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે અને આજે જે 22 તારીખની જે સુનાવણી થવાની છે એની અંદર કોઈ એવા પુરાવા નથી કે શકુંતલાબેનને વધારે ને વધારે જેલમાં રાખી શકે. એમની સાથે જે ખેડૂતો છે એમના ઉપર પણ કોઈ એવા પુરાવા મળ્યા નથી જેના કારણે એમને હજુ જેલમાં રહેવું પડે. અને એના કારણે આજે 22 તારીખના રોજ 99થી 100% લગભગ બાકીના જે 7 આરોપીઓ અંદર છે ચૈતરભાઈ વસાવાની પત્ની સાથે, એમને આજે જામીન 100% મળી જવાના છે. હવે બીજી બાજુ વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા જે અંગ્રેજોની સમયની અંદર બિરસા મુંડા જે રીતે લડત આપી રહ્યા હતા એ રીતે અત્યારે એ જ વિચારધારા સાથે ચૈતરભાઈ વસાવા અત્યારે લડત આપી રહ્યા છે. એમને વારંવાર જેલવાસ
ભોગવવો પડી રહ્યો છે, એમના પરિવારને મૂકી અને જેલની અંદર જવું પડે છે લોકોના હિત અને અધિકાર માટે. એના માટે લોકો એમને બહુ ચાહના મેળવી છે, લોકો એમને ચાહી રહ્યા છે અને લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે, એવું ભગવાનને બિરસા મુંડાને પ્રાર્થના કરી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાને જલ્દીથી જલ્દી આવનારા સમયની અંદર જલ્દીથી જલ્દી જેલથી છુટકારો મળે, સ્ટે મળે અને જલ્દીથી જલ્દી પોતે પોતાના વિસ્તારને સંભાળી શકે એવા સૌ લોકો ઈચ્છી રહ્યા છે, ચાહી રહ્યા છે. તો મિત્રો આજે જોઈએ 22 તારીખના કેટલા લોકોને જામીન મળે છે, આવનારી અપડેટમાં આપણે જાણીશું. ત્યાં સુધી જોતા રહો ન્યાય મંદિર ન્યૂઝ ચેનલને અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથ અને સહકાર આપશો એવી વિનંતી છે. મળીએ નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. રજા આપશો. જય જોહાર, જય માતાજી.